હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું અસર્ટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે કન્ટિન્યુ કરીએ છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જુદા જુદા પ્રકારનું વાક્ય આવે છે. એમાંનું ત્રીજો પ્રકાર છે એક્સક્લામેટરી સેન્ટેન્સ. એક્સક્લામેટરી સેન્ટેન્સ વિશે આપણે બેઝિક તો વાતો થઈ ચૂકી છે. તો હવે જોઈ લઈએ કે મુખ્ય બાબતો કઈ કઈ છે. તો સૌ પ્રથમ એક્સક્લામેટરી સેન્ટેન્સ શા માટે? તો એક તો એવા પ્રકારના વાક્યો આવશે કે જેમાં આપણે આપણી ફિલિંગ દર્શાવતા હોઈએ છીએ. અને ફિલિંગ એટલે એવી કે જેમાં આપણે વિચારતા નથી, અચાનકથી જ આપણા મુખમાંથી શબ્દો સરી પડે છે. તો એવા વિધાન વાક્યો છે, એવા વાક્યોમાં આપણે જોઈએ છે કે પાછળ એક્સક્લામેટરી માર્ક આવશે. તો એક્સક્લામેટરી સેન્ટેન્સની ઓળખ તો આ છે કે વાક્યને અંતે અથવા તો વાક્યની વચ્ચે કોઈક આવો શબ્દ હશે કે જેમાં એક્સક્લામેશન માર્ક હશે. તો આના વિશે પણ આપણે વાત થઈ ચૂકી છે કે આ ઇન્ટરજેક્શન્સ કહેવાય છે. ઇન્ટરજેક્શન્સ જુદા જુદા હોઈ શકે છે, જેમ કે વાવ છે, હુર્રે છે, ઓહ છે, આઉચ છે, એલાસ છે વગેરે પ્રકારના જુદા જુદા ભાવ દર્શાવતા ઇન્ટરજેક્શન્સ હશે. તો એક્સક્લામેટરી સેન્ટેન્સમાં બે વાતો યાદ રાખીશું. કાં તો આવું કોઈક ઇન્ટરજેક્શન વાળું વાક્ય હશે કે જેને અંતે, શબ્દને અંતે એક્સક્લામેશન માર્ક હશે, અથવા તો કોઈ આવું વાક્ય હશે કે જેમાં કોઈ ઇન્ટરજેક્શન્સ નથી અને વાક્યને અંતે એક્સક્લામેશન માર્ક છે. તો આ પ્રકારના વાક્યમાં પણ બે જ શબ્દો તમારે યાદ રાખવાના છે. એક એવું કે જે વોટથી શરૂ થતું વાક્ય છે અને એક એવું કે જે હાઉથી શરૂ થતું વાક્ય છે. એટલે આ રીતે આપણે યાદ રાખીએ કે એક્સક્લામેટરી સેન્ટેન્સને બે પ્રકારે, એક વોટ અને હાઉથી શરૂ થતા વાક્યો અને બીજું આવા પ્રકારના જુદા જુદા ઇન્ટરજેક્શન્સથી શરૂ થતા વાક્યો. તો આ હતું એક્સક્લામેટરી સેન્ટેન્સ કેવું હોય. હવે આપણે જોવાનું છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે કરવાનું. તો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટિંગ વર્બ બદલાય છે, કંજક્શન આપણે મૂકવું પડે છે અને મુખ્ય 3 ફેરફારો થાય છે: ક્રિયાપદમાં ફેરફાર, સ્થળ કાળમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર. તો એ 3 ફેરફારો તો આપણે જેમ જેમ એક્ઝામ્પલ જોઈએ એમ ખ્યાલ આવશે. પણ એક્સક્લામેટરી સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ શું હશે? તો અહીંયા લખેલું છે એક્સક્લેમ્ડ વિથ પછી બ્લેન્ક. હવે આ જે બ્લેન્ક છે એમાં જુદા જુદા પ્રકારના ભાવ મુજબ જુદા જુદા શબ્દો આવે. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે, તેમ છતાં એક વખત રિવિઝન કે એક્સક્લેમ્ડ વિથ પછી કોઈ એક શબ્દ, ફોર એક્ઝામ્પલ એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ્ડ વિથ ગ્રીફ વગેરે. ખુશી દર્શાવવી છે આપણે, માની લો કે આપણા વાક્યને આપણને જોઈને ખ્યાલ આવે છે કે આમાં ખુશીનો ભાવ રહેલો છે, તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લખીશું એક્સક્લેમ્ડ વિથ જોય અથવા એક્સક્લેમ્ડ વિથ હેપીનેસ અથવા એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ. જુદા જુદા શબ્દો રહેલા છે. કોઈ દુઃખવાળો ભાવ દર્શાવવો છે તો એક્સક્લેમ્ડ વિથ ગ્રીફ અથવા તો એક્સક્લેમ્ડ વિથ સેડનેસ. આ રીતે કોઈ આશ્ચર્યવાળો ભાવ દર્શાવવો છે તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. અણગમાનો ભાવ દર્શાવવો છે તો એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક. ગુસ્સાવાળો ભાવ દર્શાવવો છે તો એક્સક્લેમ્ડ વિથ એંગર. આવા જુદા જુદા ઘણા બધા પ્રકારના શબ્દો છે. તો આપણે યાદ રાખીશું કે એક્સક્લેમ્ડ વિથ તો લખવું જ પડશે. એના પછી આપણે સેન્ટેન્સમાં જોઈને જે ભાવ આપણને ઠીક લાગતો હોય એ મુજબનો શબ્દ. હવે ક્યાંક કોઈને એવું થાય છે કે જુદા જુદા શબ્દો યાદ નથી આવતા, તો પછી આપણે આ સરપ્રાઇઝ એ શબ્દને અહીંયા લખી શકીએ છીએ. કારણ કે સરપ્રાઇઝ શબ્દ એવો છે કે જે ખુશી માટે પણ વપરાશે અને દુઃખ માટે પણ વપરાશે. એટલે મોટાભાગના વાક્યોમાં સરપ્રાઇઝ શબ્દ સેટ થઈ જશે. ન થાય તો પછી આપણે થોડું વિચારવું પડશે. પણ આ રહ્યું આપણું રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ પછી કંજક્શન યાદ રાખવાનું છે. કંજક્શન છે ધેટ. આને કહેવાશે કંજક્શન. રિપોર્ટિંગ વર્બમાં કંજક્શન તરીકે ધેટ વાપરવું ફરજિયાત છે. તો ધેટ બીજી વખત વપરાય છે. એક વિધાન વાક્યમાં અસર્ટિવ સેન્ટેન્સમાં આપણે કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ કર્યો અને એક્સક્લામેટરી સેન્ટેન્સમાં પણ કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ કર્યો. આ બેઝિક માહિતી થઈ. ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. પહેલું છે ધ કિંગ સેડ હાઉ હેપી આઈ એમ. રાજા કહે છે કે હું અહીંયા કેવો ખુશ છું.
ફરીથી એકવાર ધ્યાનમાં રાખો કે હાઉ વાળો છે શબ્દ અને વોટ વાળો શબ્દ છે તો આ પ્રશ્ન નથી, કારણ કે પાછળ આપણને એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપ્યું છે, તો આના જવાબ તરીકે નથી લેવાનું. આનું આપણે વિધાન વાક્ય બનાવીએ તો એમ થાય કે રાજા અહીં બહુ ખુશ છે. તો જોઈએ ડાયરેક્ટ સ્પીચમાં આવી રીતે આપ્યું છે, આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીશું ત્યારે શું થઈ જશે. તો સૌ પ્રથમ આવશે સ્પીકર, જે ધ કિંગ છે. ધ કિંગ પહેલા નંબરે સ્પીકર, બીજા નંબરે આવશે રિપોર્ટિંગ વર્બ. હવે અહીંયા તમને કયો ભાવ જોવા મળે છે? હાઉ હેપી આઈ એમ. અહીંયા હેપી શબ્દ આપી દીધો છે એટલે ખુશીની વાત કરવાની છે, તો આપણે ખુશી દર્શાવતું રિપોર્ટિંગ વર્બ લખીશું એક્સક્લેમ્ડ વિથ જોય. જોય લખી શકાય, હેપીનેસ લખી શકાય કે ડિલાઇટ. ધ કિંગ એક્સક્લેમ્ડ વિથ જોય. હવે આ વાક્યમાં કોઈ લિસનર નથી, તેથી આપણે લિસનર નથી લખતા, તો હવે જોઈશું કંજક્શન. કંજક્શન તરીકે આપણે વાપરવાનું છે ધેટ. આટલે સુધી જોવાનું સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, પછી લિસનર અને પછી કંજક્શન. અહીંયા લિસનર નથી તો ડાયરેક્ટ કંજક્શન ધેટ. હવેનું આપણો ટોપિક થાય છે કે રિપોર્ટેડ સ્પીચમાં ચેન્જીસ કરવા. રિપોર્ટેડ સ્પીચ એટલે ઇન્વર્ટેડ કોમામાં લખેલું વાક્ય. આ ઓપન કરી દેવાના છે, ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરી દેવાના છે, અને જે વાક્ય છે એમાંથી જો આવું કોઈ હાઉ અથવા વોટ લખેલો શબ્દ છે અથવા તો આવું કોઈ ઇન્ટરજેક્શન છે તો એને આપણે કટ કરવાનું છે, એ આપણા વાક્યમાં આવશે નહીં. તો અહીંયાથી આપણે હાઉ કટ કરીએ તો આપણી પાસે આટલા શબ્દો બચે છે, હેપી આઈ એમ. તો હેપી આઈ એમને જોતા આપણને ખ્યાલ આવે છે કે પરફેક્ટ સેન્ટેન્સ લાગતું નથી, જેનો ક્રમ યોગ્ય નથી, તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીશું આ શબ્દોને, જેથી કરીને એ વિધાન વાક્ય બને. તો અગાઉ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ મેં કહ્યું હતું કે આપણો બેઝિક રૂલ એ છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે કોઈ પણ વાક્ય વિધાન વાક્ય બનવું જરૂરી છે. તો આ એક્સક્લેમેટરીમાંથી વિધાન વાક્ય બનાવવા માટે જો આ વાક્યને જ આપણે સરખું ગોઠવી દઈએ તો પણ ઠીક છે, અને જો તેમ પોસિબલ ના હોય તો આપણે વધારાના શબ્દો પણ ક્યારેક એડ કરવા પડશે. હવે જોઈએ વિધાન કેવી રીતે. તો હેપી આઈ એમ એને આપણે સાચી રીત કહી શકીએ આઈ એમ હેપી. તો આ સાચું વિધાન વાક્ય બની જાય છે. તો પછી આમાં આપણે કોઈ વધારાના શબ્દો એડ કરવાની જરૂર નથી. તો આપણે માની લેવાનું છે કે આ આઈ છે એ આપણો પ્રથમ શબ્દ, એમ છે એ આપણો બીજો શબ્દ, અને હેપી છે આપણો ત્રીજો શબ્દ, અને હાઉ તો વાપરવાનો નથી. તો આ ત્રણ શબ્દોને હવે આપણે અહીંયા કન્ટિન્યુ કરીશું. ત્રણ શબ્દો ધ્યાનમાં રાખ્યા. હવે આપણે પેલા ત્રણ ફેરફારોને યાદ કરીશું કે ક્રિયાપદનો ફેરફાર, સ્થળ કાળનો ફેરફાર અને નામ સર્વનામનો ફેરફાર. તો જોઈએ પહેલું છે આઈ. તો આઈ કોના માટે વપરાયું છે? કિંગ માટે. તો કિંગ માટે છે એટલા માટે આપણે અહીંયા પુલ્લિંગ શબ્દ વાપરીશું અને પુલ્લિંગ થઈ જશે હી. એટલે આ થયો સર્વનામનો ફેરફાર. બીજા નંબરે લખવાનું છે એમ. તો એમ એક ક્રિયાપદ છે, તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે દરેક ક્રિયાઓ ભૂતકાળ કરવી જરૂરી છે. તો એમ એનું ભૂતકાળ આપણે કરવા જઈશું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં તો પછી વોઝ થાય છે, તો એટલા માટે આપણે અહીંયા વોઝ લખીશું અને હી સાથે વોઝ આવે ભૂતકાળમાં, હી વોઝ. ત્રીજા નંબરે છે હેપી. તો આપણે પણ હેપી જ લખવાનું છે, પણ અહીંયા ભાવ દર્શાવતા શબ્દો છે તો આપણે વચ્ચે રિયલી હેપી એવું કંઈક વધુ એડ કરીએ તો આપણું વાક્ય સારું લાગે છે. અહીંયા તમે રિયલી લખી શકો છો અથવા તો વેરી લખી શકો છો. હી વોઝ રિયલી હેપી અથવા તો હી વોઝ વેરી હેપી. ફરીથી જોઈએ કે આપણે શું કર્યું. આટલે સુધી તો દરેક જણને ખ્યાલ જ હશે, અગાઉના બે ટોપિકમાં વાત થઈ ગઈ છે કે સૌ પ્રથમ આવશે સ્પીકર, બીજા નંબરે આવશે રિપોર્ટિંગ વર્બ, ત્રીજા નંબરે આવે લિસનર જે અહીંયા નથી, ચોથા નંબરે આવશે કંજક્શન. આ દરેક વાક્યમાં સેમ જ રહેશે. પછી રિપોર્ટેડ સ્પીચ જે છે ઇન્વર્ટેડ કોમાવાળી એને આપણે ચેન્જ કરવાની છે. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે તો એમાં આવા કોઈક શબ્દો આવે છે, કયા કયા? હાઉ, વોટ, એના સિવાય આ બધા જે ઇન્ટરજેક્શન રહેલા છે એ, તો એ આપણા સેન્ટેન્સમાં લખવાના નથી. એને કટ કરી દો. તો એને કટ કરતાં આપણી પાસે જે શબ્દો બચે છે એને જુઓ પહેલાં કે આ વિધાન વાક્ય લાગે છે, આ પરફેક્ટ મિનિંગફુલ વાળું વાક્ય લાગે છે.
તો એમનું એમ રાખવાનું, જો નથી લાગતું તો આપણે આપણી રીતે એમાં ચેન્જ કરવા પડશે. તો વિધાન વાક્ય બનાવવા માટે આગળ પાછળ કરીએ. હેપી આઈ એમ એ નથી તો આપણે વિચારીએ આઈ એમ હેપી. તો આઈ એમ હેપી વિચારતા પહેલા નંબરે આઈ, તો આઈ કિંગ માટે વપરાયું એટલે હી લખીશું. બીજા નંબરે એમનું ભૂતકાળ થઈ જશે વોઝ. ત્રીજા નંબરે હેપી, તો આપણે હેપી લખવાનું છે, વચ્ચે અહીંયા રિયલી અથવા વેરી એડ કરીએ તો સારું રહેશે. તો આખું વાંચીએ. ધ કિંગ એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ હી વોઝ રિયલી હેપી. આ ખાસ કે પાછળ આપણે ફૂલ સ્ટોપ લખવાનું છે, એક્સક્લામેશન માર્ક લખવાનું નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધોની સેડ હુર્રા વી વોન ધ મેચ. ધોની, દરેક વ્યક્તિ એને ઓળખતા જ હશો. તો ક્રિકેટ મેચની વાત છે કે મેચ જીતી ગયા છે, તો મેચ જીત્યા પછી અચાનકથી ફિલિંગ સ્વરૂપે શબ્દો નીકળી પડ્યા કે અરે વાહ બહુ મજા પડી ગઈ, અમે તો મેચ જીતી ગયા. તો આ જે ફિલિંગ દર્શાવતા શબ્દો છે એમાંનો એક શબ્દ આવ્યો છે હુર્રા. તો આ શબ્દ ઇન્ટરજેક્શન કહેવાશે. અને પછીનું વાક્ય જુઓ, વી વોન ધ મેચ. તો આ વાક્યને હવે ધ્યાનથી સમજીએ તો આમાં આપણે કોઈ ફેરફાર કરવાની જરૂર નહીં રહે, કારણ કે આ વિધાન વાક્ય જ છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો જોઈએ કેવી રીતે લખીશું. ઇનડાયરેક્ટ સ્પીચમાં થશે સૌ પ્રથમ સ્પીકર ધોની, બીજા નંબરે રિપોર્ટિંગ વર્બ જે એક્સક્લેમ્ડ વિથ. હવે કયો ભાવ આવશે? તો અહીંયા પણ ખુશીનો જ ભાવ છે, તેથી આપણે અહીંયા લખીએ જોય અથવા તો હેપીનેસ. ધોની એક્સક્લેમ્ડ વિથ હેપીનેસ. અહીંયા પણ લિસનર આપ્યું નથી એટલે આપણે ડાયરેક્ટ કન્જક્શન લખીશું ધેટ. હવેની વાત આવે છે રિપોર્ટેડ સ્પીચની, જેમાંથી ઇન્ટરજેક્શન છે આપણે કટ કરી દેવાનું છે. હવેનું વાક્ય જુઓ, વી વોન ધ મેચ, જે વિધાન વાક્ય જ છે, તો આપણે ડાયરેક્ટ એમાં 3 ફેરફારો જ કરી દઈશું. પહેલું છે વી, સર્વનામમાં ફેરફાર. તો વીનું ઇનડાયરેક્ટમાં આપણે ટ્રાન્સફોર્મેશન કરીશું તો થઈ જશે ધે. વી એટલે અમે અને ધે એટલે તેઓ. આ વાક્ય આપણે જાણે બોલી રહ્યા છે એવી રીતે કે ધોનીએ કહ્યું કે તેઓ મેચ જીતી ગયા. તેઓ પોતાની આખી ટીમ માટે બતાવે છે, બહુવચન, એટલા માટે અહીંયા લખીશું ધે. વોન, ક્રિયાપદ આવ્યું છે. ક્રિયાપદ ઓલરેડી V2 છે, ભૂતકાળનું રૂપ છે. તો આપણા નિયમો મુજબ અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે, આખું ટેબલ લખેલો હતો કે V2નું ફોર્મ હોય અથવા તો ક્રિયાપદનું પાસ્ટ ફોર્મ હોય તો આપણે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરવું પડે. તો દે હેડ, પાસ્ટ પાર્ટિસિપલ વોનનું વોન જ રહે છે, હેડ વોન ધ મેચ. ધોની એક્સક્લેમ્ડ વિથ હેપીનેસ ધેટ they had won the match. વીનું ધે થયું, વોનનું હેડ વોન થયું, ધ મેચમાં કોઈ ચેન્જીસ નહીં. નેક્સ્ટ જોઈએ. અ મધર સેડ ટુ હર સન હાઉ ડર્ટી. હવે મમ્મી એના દીકરાને કહે છે, નાનું બાળક છે તો રમતા રમતા એ ગંદુ થઈ ગયું છે એટલે એને જોઈને કહે છે કે તું બહુ જ ગંદો લાગે છે. તો એ મુજબનો ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે. હાઉ વાળું સેન્ટેન્સ છે, તમે જુઓ કે આમાં પરફેક્ટ વાક્ય જેવું આપણને જોવા જ નથી મળતું, ફક્ત 2 શબ્દો છે, કોઈ ક્રિયા પણ નથી. તો આ બધા આવા શબ્દોથી વાક્ય બને છે જે ફિલિંગ દર્શાવતા છે. ફિલિંગ એવી હોય કે જેમાં આપણે વિચારીને વ્યવસ્થિત વાક્ય બોલીએ નહીં, એટલે 2-3 શબ્દો પણ આપણા મુખમાંથી સરી પડે એને પણ આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહીએ. તો આ સૌથી નાનામાં નાનું વાક્ય. હવે એમાં જુઓ કે આપણો નિયમ છે કે હાઉ અને વોટ જેવા શબ્દો અથવા તો ઇન્ટરજેક્શન જેવા શબ્દો તો રિમૂવ કરવાના છે, એટલે હાઉ તો આપણે લખવાનું જ નથી. તો બાકી બચ્યો એક જ શબ્દ ડર્ટી. તો ડર્ટી એ તો શબ્દ થયો અને આપણે તો અહીંયા વિધાન વાક્ય લખવાનું છે. તો વિધાન વાક્ય બનાવવા માટે આપણે કંઈક અંદર એડ કરવું પડશે, શબ્દો ઉમેરવા પડશે, ત્યારે એક વાક્ય થશે. તો એ આપણે આપણા મિનિંગ વાઇઝ કરી શકીએ છીએ. જનરલી કહેવા માંગીએ તો દરેક જગ્યાએ ઇટ વોઝ પોસિબલ થઈ જાય છે. ઇટ વોઝ શબ્દને તમારે યાદ રાખવાનો, આ 2 શબ્દો જેને તમે એડ કરો તો વિધાન વાક્ય બની જાય. વિચારવું પડશે, જોઈએ કેવી રીતે. તો સૌ પ્રથમ તો સ્પીકર, અ મધર એક્સક્લેમ્ડ
વિથ. હવે જુઓ વિથ પછી આપણે કયો ભાવ લખીશું? અહીંયા ડર્ટી લખ્યું છે. ડર્ટી મતલબ કે અણગમો, નથી ગમે એવું. તો અણગમા માટેનો આપણો શબ્દ છે ડિસલાઇક. અહીંયા તમે તમારા મત મુજબ કોઈ પણ શબ્દો લખી શકો છો, ફિક્સ આન્સર આવે નહીં. અહીંયા જુદા જુદા શબ્દો હોઈ શકે, જેમ કે મમ્મીએ ગુસ્સામાં પણ કયું હોઈ શકે, તો અહીંયા તમે એક્સક્લેમ્ડ વિથ એંગર એવું પણ બતાવી શકો છો. એટલે એમાં ચિંતા કરવાની જરૂર નથી, આપણને જે શબ્દ ઠીક લાગે છે એ લખવાનો. તો અ મધર એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક. અહીંયા લિસનર આપ્યું છે, કોણ છે? ટુ હર સન. ટુ હર સન. ચોથા નંબરે આવશે કંજક્શન, કે જે ધેટ છે. આ થઈ ગયું રિપોર્ટિંગ વર્બ અને ધેટ થયું કંજક્શન. સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર અને કંજક્શન. હવે આવી રિપોર્ટેડ સ્પીચની વાત. તો રિપોર્ટેડ સ્પીચ હાઉથી શરૂ થાય છે. હાઉ આપણે રિમૂવ કરવાનું છે, તો આપણી પાસે બચ્યો છે માત્ર એક જ શબ્દ. એક શબ્દ એ ક્યારે વાક્ય હોઈ ના શકે, તો આપણે એને વાક્ય બનાવવું પડશે. વાક્ય બનાવવું છે તો બહારથી શબ્દો જોઈશે. હવે ડર્ટી કોના માટે વાપરવામાં આવ્યું છે? મધર એના બાળકને કહે છે કે તું રમીને આવ્યો છે, બહુ ગંદો લાગે છે, તો એ બાળક માટેની વાત થઈ છે. તો બાળક એટલે બેબી. બેબીને આપણે ઈટ તરીકે કહી શકીએ, સર્વનામ. જ્યારે બાળકની વિશે સર્વનામની વાત આવે તો આપણે એને ઈટ કહીએ. હા, કોઈ વખત આપણે બેબી બોય કે બેબી ગર્લ કહીએ છીએ તો એના માટે હી અથવા શી પણ વાપરી શકીએ. તો તમે અહીંયા હી પણ વાપરી શકો, શી પણ વાપરી શકો અને ઈટ વાપરો તો પણ ખોટું પડતું નથી. ઈટ શા માટે હું અત્યારે કહું છું? કારણ કે આવી કોઈ પણ મેટર હશે તો બાબતો, કોઈ પણ બાબતો માટે તમે ઈટ લખી શકો છો. તો આપણે યાદ જ રાખવાનું કે ક્યારે પણ આવો એકાદો શબ્દ આવે છે કે જે વાક્ય નથી અને વાક્યમાં ફેરવવું છે, એક વચન છે તો ઈટ વોઝ, બહુવચન હોય તો ધે વર. બે શબ્દો આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે ઈટ લખીએ, ધેટ ઈટ વોઝ વેરી ડર્ટી. આ રીતે થશે. વોઝ શા માટે? કારણ કે ઈટની સાથે વોઝ આવે, આપણે ભૂતકાળમાં કરવાનું છે. ડર્ટીનું ડર્ટી લખ્યું. આ વેરી શબ્દ એવો છે કે જે આપણે ઉમેરીશું તો સારું લાગશે, જે રીતે અહીંયા આપણે રિયલી એડ કર્યું છે. તો આવી રીતે ભાવ મુજબ આપણે જુદા જુદા શબ્દો એડ કરી શકીએ છીએ. તો જોઈ લઈએ. અ મધર એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક ટુ હર સન ધેટ ઇટ વોઝ વેરી ડર્ટી. નેક્સ્ટ જોઈએ. A visitor said, wow, what a scene. વિઝિટર કોઈક જગ્યાની વિઝિટ કરે છે અને એ સીન એને બહુ ગમી જાય છે, દ્રશ્ય ગમે છે અને જોતાની સાથે જ એના મુખમાંથી શબ્દો સરી પડે છે કે અરે વાહ, કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે, સરસ મજાનું દ્રશ્ય છે. તો આના માટે અહીંયા વપરાયું છે વાવ, ઇન્ટરજેક્શન. તો આપણે વાવ કટ કરી નાખીશું. પછી જુઓ ફરીથી પાછો વોટ પણ વપરાયું છે, એટલે વોટ પણ આપણે રિમૂવ કરવું પડશે. તો વાવ રિમૂવ કરવાનું છે, વોટ રિમૂવ કરવાનું છે. હવે જુઓ આપણા સેન્ટેન્સમાં કેટલા શબ્દો બચ્યા? માત્ર 2. અ સીન. અહીંયા જે થયું એવું જ અહીંયા થવાનું છે. તો હવે વિચારી લો કે અહીંયા આપણે વાક્ય બનાવવાનું છે, તો બનાવવા માટે શબ્દો ઉમેરવા પડશે. ઉમેરવા માટેનો કોમન શબ્દ છે ઈટ. સીનની વાત આવે છે, સીન એટલે એના માટે આપણે ઈટ જ વાપરીએ, હી કે શી વાપરી શકીશું નહીં. સીન એટલે દ્રશ્ય, તો ઈટ વાપરીશું. એટલા માટે ઈટ વોઝ. તો ચાલો જોઈ લઈએ. અ વિઝિટર, સ્પીકર તરીકે, અ વિઝિટર એક્સક્લેમ્ડ વિથ, કયો ભાવ આવશે? તો વખાણનો ભાવ છે અથવા તો ખુશીનો ભાવ છે. આપણે ખુશીવાળા 2 શબ્દો જોઈ લીધા છે. હવે જોઈએ કે વખાણ માટેનો કયો શબ્દ છે? તો પ્રેઇઝ. પ્રેઇઝ આવે, એડમિરેશન આવે, જુદા જુદા શબ્દો. વિઝિટર એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ. અહીંયા લિસનર નથી, ડાયરેક્ટ કંજક્શન ધેટ. રિપોર્ટિંગ વર્બ થયું અને આ ધેટ કંજક્શન. હવે જુઓ સેન્ટેન્સમાં વાવ છે તો આપણે નહીં લખીએ. એના પછીનો શબ્દ વોટ છે એ પણ નથી લખવાનો. એના પછીનો શબ્દ અ સીન કે જેને આપણે વિધાનમાં ફેરવવું પડશે, શબ્દ ઉમેરવો પડશે. તો ઉમેરવા માટે આપણે હંમેશા યાદ રાખીશું ઈટ વોઝ. આટલું તો લખીશું. હવે જુઓ કે ઈટ વોઝ પછી આ લખવાનું છે અ સીન. ઈટ વોઝ અ સીન. ટેકનિકલી તો આવું થાય.
પણ આપણે ભાવ અહીંયા પ્રગટ થતો નથી, તો આપણી રીતે એડ કરી દેવાનો કોઈ પણ શબ્દ કે ઇટ વોઝ અ ફેન્ટાસ્ટિક સીન, ઇટ વોઝ અ બ્યુટીફુલ સીન વગેરે. જે આપણને ઠીક લાગે છે આ વાક્યને જોતા એકાદો શબ્દ એડ કરી દેવાનો. તો અહીંયા હું બ્યુટીફુલ લખું છું, નાઇસ સીન એવું પણ લખી શકાય. ઇટ વોઝ અ બ્યુટીફુલ સીન, ઇટ વોઝ અ રિયલી બ્યુટીફુલ સીન, ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ સીન વગેરે જેવા શબ્દો જે આપણા ભાવ, આ વાક્યમાં રહેલા ભાવને વધુ મજબૂત કરે એવા શબ્દો આપણે આપણી રીતે એડ કરી શકીએ છીએ. તમારે યાદ એટલું રાખવાનું છે કે આ બે શબ્દો કટ કરવાના છે. હવે જે શબ્દ બચે છે એ વિધાન નથી, તો આપણે એમાં ઇટ વોઝ જેવા કોઈ પણ શબ્દ ઉમેરીશું. પણ ઇટ વોઝ જ્યાં સુધી મેચ થાય ત્યાં સુધી આપણે એ વાપરીએ. એના સિવાય પછી જુદા જુદા ભાવ મુજબ અહીંયા એક વચન બહુવચનમાં જો શબ્દ આવતા હોય તો એના મુજબ પણ ક્રિયા બદલાઈ શકે છે, સર્વનામ પણ બદલાઈ શકે. એટલે આ થોડું ધ્યાનમાં રાખવું પડશે. નેક્સ્ટ જોઈએ ધવલ. ધવલ સેડ વોટ એન અનલકી ડે ફોર મી. ધવલ હવે નિરાશા સાથે કહે છે કે આજે તો મારા માટે કેટલો અનલકી ડે હતો, જેનું દુર્ભાગ્ય આપણે કહી શકીએ કે નસીબ સારું નથી એવો. આજના દિવસમાં તો મારું કંઈ જ લક કામ કર્યું નહીં. એટલે એને થોડું દુઃખ થયું છે અથવા તો એ નિરાશ છે એવી લાગણી આપણને અહીંયા જોવા મળે છે. તો જોઈ લઈએ આમાં વોટથી વાક્ય શરૂ થાય છે, તો વોટ આપણે લખવાનું નથી. હવેના શબ્દો શું છે? એન અનલકી ડે ફોર મી. તો આ પણ ઘણા બધા શબ્દો છે, તો આપણને એમ લાગે કે આ તો વાક્ય જ છે, પણ તેમ છતાંય આ હજુ પરફેક્ટ વાક્ય કહેવાશે નહીં. તો વાક્ય બનાવવા માટે આપણે ઇટ વોઝ એડ કરી દઈએ તો બને છે કે નહીં? તો જુઓ, ઇટ વોઝ એન અનલકી ડે ફોર મી. હા, મેચ થઈ જાય છે. તો આપણે આ જ મુજબ આગળ વધીશું. ધવલ સ્પીકર આવ્યું પછી રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ્ડ વિથ. નિરાશા લખવી છે તો ડિસ્પેર, દુઃખ લખવું છે તો ગ્રીફ અથવા તો સેડનેસ. આપણને જે ઠીક લાગે એ શબ્દો આપણે લખી શકીએ છીએ. અહીંયા હું સેડનેસ લખું. ધવલ એક્સક્લેમ્ડ વિથ સેડનેસ. લિસનર કોઈ આપ્યું નથી એટલે આપણે ડાયરેક્ટ લખીશું કંજક્શન તરીકે ધેટ. હવે રિપોર્ટિંગ સ્પીચ, તો રિપોર્ટેડ સ્પીચમાં વોટ કાઢી નાખવાનું છે. એના બદલે આપણે વાક્ય પરફેક્ટ બનાવવા માટે બે શબ્દો ઉમેરીએ છીએ. ઇટ વોઝ. ઇટ વોઝ એન અનલકી ડે ફોર મી. હવે વધુ આપણે એનો ભાવ દ્રઢ કરવા માંગીએ તો રિયલી લખીએ અથવા તો વેરી. ઇટ વોઝ વેરી અનલકી ડે ફોર મી આવ્યું છે. મી એટલે સર્વનામ, તો એમાં ચેન્જીસ થશે. મી કોના માટે વપરાયું છે? ધવલ માટે. મારા માટે તો આપણે શું કહીશું? તેના માટે. મી એટલે મારા માટે. તેના માટેનો શબ્દ છે હિમ. પુલ્લિંગ શબ્દ હોય તો હિમ આવે, કોઈ સ્ત્રીલિંગ હોય તો હર આવશે. તો ધવલ એક્સક્લેમ્ડ વિથ સેડનેસ ધેટ ઇટ વોઝ વેરી અનલકી ડે ફોર હિમ. વેરી અથવા રિયલી અનલકી ડે ફોર હિમ. નેક્સ્ટ જોઈએ છે માય ફ્રેન્ડ સેડ એલાસ માય પેટ ડોગ ઇઝ નો મોર. એલાસ શબ્દ આવ્યો છે. એલાસને ધ્યાનમાં રાખજો, જ્યારે પણ એલાસ આવે એટલે દુઃખ વ્યક્ત કરે છે. તો મારા મિત્રએ કહ્યું કે પેટ ડોગ, મારો પાળીતો કૂતરો, ઇઝ નો મોર, હવે રહ્યો નથી. મતલબ કે એનું મૃત્યુ થઈ ગયું છે. મૃત્યુ થવા માટે આપણે આ રીતે શબ્દો વાપરી શકીએ, નો મોર. તો દુઃખ સાથેનો ભાવ બતાવવો પડશે. આ જે ઇન્ટરજેક્શન છે એ આપણે લખવાનું નથી. હવેનું જુઓ કે માય પેટ ડોગ ઇઝ નો મોર. આ વાક્ય વિધાન લાગે છે? તો હા છે, વ્યવસ્થિત છે. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ બધું આપેલું છે. તો આમાં આપણે કશું ઉમેરવાની જરૂર રહેતી નથી. તો જોઈ લઈએ. પહેલા સ્પીકર આવશે તો માય ફ્રેન્ડ એક્સક્લેમ્ડ વિથ. દુઃખનો ભાવ જ છે. એલાસ આવે એટલે 100% દુઃખ જ. તો આ શબ્દ ધ્યાનમાં રાખજો કે બીજા કોઈ બી શબ્દોમાં તમે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ લખો, હેપીનેસ લખો, સરપ્રાઇઝ લખો, એ બધું ચાલી જશે. પણ દુઃખવાળો શબ્દ છે તો આપણે એના માટેનો શબ્દ ગ્રીફ અથવા તો સેડનેસ
બેમાંથી એક જ લખાશે, નહીતર વાક્યમાં ભાવ બદલાઈ જાય. માય ફ્રેન્ડ એક્સક્લેમ્ડ વિથ ગ્રીફ. કંજક્શન ધેટ. લિસનર આપ્યો નથી એટલે ડાયરેક્ટ કંજક્શન. ધેટ એલાસ કટ કરી દેવાનું છે. હવેનું છે માય પેટ ડોગ. તો માય આવ્યું છે, માય સર્વનામ. માય કોના માટે વપરાયું છે? માય ફ્રેન્ડ માટે, મારા મિત્ર માટે માય છે. તો ફ્રેન્ડ કાં તો આપણે હી લખીએ અથવા તો શી લખીએ, જે લખવું હોય. અહીંયા લખીએ છીએ હી, એટલે માય પેટ તો હિમ થઈ જશે, સોરી હીઝ થઈ જશે. તેનું પોતાનું માલિકી દર્શાવતો ભાવ છે એવું સર્વનામ છે. જો અહીંયા આઈ હોય તો હી અથવા શી આવે, અહીંયા માય છે તો હીઝ અથવા હર આવશે. હીઝ પેટ ડોગ ઇઝ આવ્યું છે. ક્રિયાપદ, ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું છે. ઇઝનું ભૂતકાળ થશે વોઝ. નો મોર. My friend exclaimed with grief that his pet dog was no more. હવે તમે આમાં જોયું કે આપણે આ બધા સેન્ટેન્સમાં વેરી અથવા તો રિયલી એવું કંઈક એડ કરીએ છીએ, તો આમાં કેમ નથી કર્યું? તો જરૂર નથી લાગતી. એટલે આવું થોડું ઘણું જે છે આપણી જાતે સમજવું પડશે વાક્યને મિનિંગફુલ બનાવવા માટે, કે અમુક વાક્યમાં એડ કરો, અમુક વાક્યમાં કરવાની જરૂર નથી. કારણ કે આ વાક્યનો પ્રકાર જે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ફિલિંગ દર્શાવતા વાક્યો, તો ફિલિંગ અચાનકની હોય. જે વાક્ય અચાનકથી સરી પડે છે, જે પરફેક્ટ સ્ટ્રક્ચરવાળા હોતા નથી, તો એ સ્ટ્રક્ચરને આપણે વિધાન વાક્યમાં ફેરવવા માટે થોડા ઘણા ચેન્જીસ જાતે જ કરવા પડશે. તો આટલા એક્ઝામ્પલ જુદા જુદા પ્રકારના આપણે અહીંયા કવર કર્યા છે. હાઉવાળું આવી ગયું છે, હુર્રાવાળું આવી ગયું છે. હાઉમાં પછી એક જ શબ્દ બચે છે, જે પરફેક્ટ સેન્ટેન્સ લાગતું નથી, ખાલી એક શબ્દ છે એવું જોઈ લીધું. ખુશી દર્શાવતું વાવ છે. વોટવાળું સેન્ટેન્સ જોયું. આવું લાંબુ લાગે છે સેન્ટેન્સ, તેમ છતાંય વાક્યમાં એક જ શબ્દ બચે છે. આ મોટું સેન્ટેન્સ થયું છે એલાસ, દુઃખવાળું સેન્ટેન્સ થયું છે. એટલે જુદા જુદા ભાવ દર્શાવતા વિધાનો આપણે અહીંયા જોઈ ચૂક્યા છે. તો આને ધ્યાનથી તમે સમજી લેજો. આપણે યાદ રાખવાની માત્ર બે જ બાબતો છે, રિપોર્ટિંગ વર્બ અને કંજક્શન. રિપોર્ટિંગ વર્બમાં એક્સક્લેમ્ડ વિથ ફરજિયાત લખવાનું, એના પછી કોઈ એક શબ્દ આવશે જે ભાવ દર્શાવતો હોય, વાક્યના ભાવ મુજબ જુદા જુદા શબ્દો આવશે. કંજક્શન ધેટ જ આવશે. શા માટે? કારણ કે આપણે આફ્ટર ઓલ તો એને વિધાન વાક્યમાં જ ફેરવવાનું છે. તો વિધાન વાક્ય એટલે આપણો પહેલો પ્રકાર અસર્ટિવ સેન્ટેન્સ. અસર્ટિવ સેન્ટેન્સમાં જો કંજક્શન ધેટ વાપરતા હતા, તો અહીંયા પણ આપણે ધેટ જ વાપરીશું. એના સિવાય આ નાની નાની બાબતો કે નાના સેન્ટેન્સ છે, તો આપણે એને મોટા કરવા માટે ઇટ વોઝ વગેરે જેવા શબ્દો એડ કર્યા. ઇટ વોઝ જનરલી બધા સેન્ટેન્સમાં મેચ થઈ જશે. ભાગ્યે જ કોઈ હાર્ડ સેન્ટેન્સ આવશે કે જેમાં ઇટ વોઝ ના થાય. જેમ કે અહીંયા કોઈ બહુવચનમાં નામ આપેલું હોય તો પછી આપણે ઇટ વોઝ નહીં લખી શકીએ, ત્યાં પછી આપણે ધે વર લખવું પડે. જ્યારે પણ અહીંયા બહુવચન આવશે તો આપણે લખીશું ધે વર. બાકી કોઈ પણ મેટર હોય તો એના માટે પણ ઇટ વોઝ, જેમ કે અહીંયા સીનની વાત આવી છે, તેમ છતાંય આપણે એના માટે ઇટ વોઝ જ વાપર્યું છે. એટલે વાક્યના ભાવ મુજબ જુદા જુદા ચેન્જીસ કરવા પડશે. જેમ જેમ એક્ઝામ્પલ તમે ધ્યાનથી જોશો તેમ તેમ તમને વધુ ખ્યાલ આવશે. તો આ હતું એક્સક્લેમેટરી સેન્ટેન્સ. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું ઇમ્પરેટિવ સેન્ટેન્સ. થેન્ક યુ.